હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરીશ મિનિટોમાં ફટાફટ તૈયાર થઈ જાય તેવું કાઠિયાવાડી ડુંગળી ગાંઠિયાના શાકની રેસીપી. આ શાક ટેસ્ટમાં ખૂબ સારું લાગે છે અને રોટલા કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો બનાવી લઈએ. તો ડુંગળી ગાંઠિયાનું શાક બનાવવા માટે પેન ગરમ કરવા મૂકી તેમાં 2 મોટા ચમચા તેલ નાખીશું. હવે તેમાં અડધી ચમચી આખું જીરું, 1 ચમચી ઝીણા કાપેલા લીલા મરચાં, 1 ચમચી ઝીણું કાપેલું આદું, 2 સૂકા લાલ મરચાં અને 7-8 મીઠા લીમડાના પાન નાખી થોડી વાર ચલાવતા રહી સાંતળી લઈએ. હવે થોડી વાર પછી 1/4 ચમચી જેટલી હિંગ નાખી તેને પણ એકવાર ચલાવી લઈએ. હવે 2 મીડિયમ સાઇઝના કાંદાને ઝીણા કટ કરીને એડ કરીશું. હવે તેને ચલાવતા રહી કાંદા 50% જેવા કૂક થાય ત્યાં સુધી થવા દઈએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 2 મોટી ચમચી જેટલું ઝીણું કાપેલું લીલું લસણ નાખીશું. જો લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ લઈ શકાય. 1 ટામેટાને ઝીણું કટ કરીને એડ કરીશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે મસાલા નાખીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલી હળદર અને થોડો ગરમ મસાલો નાખીશું. આ ગરમ મસાલો મેં ઘરે જ બનાવેલો છે. હવે થોડી વાર ચલાવતા રહી બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને ટામેટાં થોડા કૂક થાય ત્યાં સુધી થવા દઈએ. તો આ શાક ઓછા સમયમાં બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે ફટાફટ તૈયાર થઈ જાય છે. તો મેં થોડી વાર થવા દીધું છે. હવે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ અને સંતળાઈ ગયા છે. ટામેટાં પણ થોડા કૂક થઈ ગયા છે. તો હવે તેમાં 1 ગ્લાસ પાણી નાખી હાઈ ફ્લેમ પર તેને એકદમ સરસ ઉકાળી લઈએ. હવે પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો તેમાં 100 ગ્રામ ગાંઠિયા નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી 1 મિનિટ જેવું થવા દઈએ. તો મેં 1 મિનિટ જેવું થવા દીધું છે. હવે તેમાં લીલા ધાણા નાખી તેને પણ બરાબર મિક્સ કરી લઈએ. અત્યારે તમને રસો થોડો વધારે લાગતો હશે પણ થોડી જ વારમાં ગાંઠિયા બધો જ રસો એકજૂટ કરી લેશે. હવે તેને વધારે ઓવરકુક નથી કરવાનું. ગેસ બંધ કરી પેન નીચે ઉતારી ગાંઠિયા બધો જ રસો એકજૂટ કરે ત્યાં સુધી તેને રહેવા દઈએ. તો થોડી વાર પછી શાક એકદમ રેડી છે તો તેને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, રેડી છે ઓછી મહેનતમાં એકદમ ફટાફટ મિનિટોમાં તૈયાર થઈ જાય તેવું કાઠિયાવાડી ડુંગળી ગાંઠિયાનું શાક. તો ગમે ત્યારે ઉતાવળ હોય તો પણ આ શાક ફટાફટ રેડી કરી અને તેને રોટલા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. ટેસ્ટમાં ખૂબ સારું લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. જો રેસીપી પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.